તો નમસ્કાર નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય તમાકુ ખેતી. અને તમાકુ ખેતી જેટલા પણ ખેડૂત મિત્રો કરે છે અને અત્યારે જે લોકો રોપેલી છે અને વહેલી રોપી છે, કોઈએ મોડી રોપી છે અને એની અંદર ખાસ આવતા પ્રોબ્લેમ જેને કહેવાય વિકાસ ના થવો, પત્તાનું ઝાડ પણ ના આવવું, બીજી વસ્તુ ચાંચરી આવી જવી, કોકડવાટ થઈ જવો, ચાહે દેશી હોય, કલકત્તી હોય, ચીમન 11 હોય, 3 નંબર, 7 નંબર, 11 નંબર, ગમે નંબરની તમાકુ હોય, પણ આપણે કોઈ તમાકુ જોડે નિસ્બત નથી. આપણી એક આ ટ્રીટમેન્ટ જે કરી છે આપણા ખેડૂત મિત્ર છે, બરાબર. તો ઓલરેડી ટોટલ કેટલા વીઘા? 50 વીઘા બધી 50 વીઘા છે. તો 50 વીઘાની અંદર જે અમને ટ્રીટમેન્ટ છે, એક વસ્તુની વાત કરીએ તો આપણા જે ખેડૂત મિત્ર છે અને એટલું જોરદાર ઉત્પાદન લીધું છે, અને મારી જે લેવલની તમાકુ દેખાય છે ને, આ એટલા દિવસની હું તમને કહીશ ને તમે વિચાર્યું પણ નહીં હોય, બરાબર છે. તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે, અને વિડીયોને લાસ્ટ તક જોવાની છે. પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. અને બેલકોન આઈડન દબાવવાનું ભૂલતા નહીં, એટલે બેલકોન આઈડન પણ દબાઈ દેજો કે મારી જેટલી પણ વિડીયો આવે ને તમને મળતી છે. ઓકે, તો નમસ્કાર. શું નામ તમારું આખું? દેવેન્દ્રકુમાર ચીમનભાઈ પટેલ, લોકો પેટલાદ, જિલ્લો આણંદ. બરાબર છે. આપણે જે વાત કરીએ છીએ દેવેન્દ્રભાઈ, અને દેવેન્દ્રભાઈ આ તમાકુની ખેતી છે કેટલા વીઘામાં કરી છે તમે? મારા કાકાની અમારી બધી 50 વીઘામાં છે. ટોટલ 50 વીઘામાં. હવે આપણે ટોટલ એની અંદર વાત કરીએ તો ટોટલ આ જે ખાલું છે કઈ જાત છે? ચીમન 11 છે. ચીમન 11 કાર્યું જે આપણા ચરોતરમાં કહેવાય, લોકો વધારે યુઝ કરે છે. અને આ જે છે જમીન કેટલી છે પાછી? આ પોણું વીઘું છે. ઓકે, તો પોણું વીઘું છે. આ કેટલા દિવસની તમાકુ થઈ? આ 29-10 નું ચીમન 11 પેલું 7 નું, આ ચીમન 11 નું 29-10 નું જ રોપણ છે. બરાબર છે. 29-10 નું 45 દિવસની તમાકુ થઈ. આજે ટોટલ આ તમાકુ ને 45 દાડા થયા છે. તો પહેલા જોઈશું આપણે રિઝલ્ટ, બરાબર ને? શું ફરક પડ્યો છે ખેડૂત મિત્રને જરાક બતાડો. આ પાદામાં આ પાદા થિકનેસ પહોળાઈ આટલી 45 માં થાય જ નહીં, બરાબર. કોઈ દિવસ ના થાય, બરાબર. તમારી ઉંમર કેટલી? 51 વર્ષ. આ 45 દાડા કોઈ તમાકુ જોઈ આવી? મિત્રો ખાલી વિડીયો જોવો છો તો તમે એની રગ જોવો. આ માત્ર 45 દિવસનું પાંદું છે. એની પહોળાઈની વાત કરીએ જરાક આ પકડજો ને આ બાજુ. આ તમાકુનું પાંદું જોઈ લો. આ 1 અને 2, હજુ તો મોટું થવાનું, હજુ તો 45 દાડા થયા છે. એક નહીં, તમે આ છોડવાની ખાલી ઘટાદાર જોવો, તમે જોવા, બરાબર છે. આમ પાછળ બતાવો, આમ આખું તમાકુ જો એક ધાર્યું તમાકુ તમને જોવા મળે, એક ધાર્યું, બરાબર, એક ધાર્યું તમાકુ. અને આનું જે ઝાડપણ છે એ ઝાડપણ તમારે કોઈ પણ પાદે જોવાનું. જો આ તમે રગો જો, ખાલી આની આ રગો જો, આ મારો હાથ છે ને, આટલો હાથ એવી રગો છે, બરાબર છે. એટલે પાંદું એવું નહીં કે આ વસ્તુ પાછળ તમે જોશો ને તો બધા પાદાના છોડ એવા છે, એક ધાર્યા, બરાબર. આ પોણા વીઘામાં તમાકુ છે ને? પોણા વીઘામાં. આપણે પોણા વીઘાની વાત કરીએ દેવેન્દ્રભાઈ, તો આટલા વર્ષોથી ખેતી કરતા છે ખેડૂત મિત્રો, તો આટલામાંથી ચીમન 11 નો ઉતારો કેટલો આવે? મારે 50 મણ થયું હતું. દર વખતે 50 મણ થી 45 મણ ની એવરેજ, એટલી એવરેજ આવતી હતી ને. આ વર્ષે તમારી આ ટ્રીટમેન્ટ થી જે આપણે ટ્રીટમેન્ટ કરી અને આટલા દિવસમાં આટલી તમાકુ તૈયાર થઈ, તો એમાં તમને શું લાગે છે? 20 મણ વધારો દેખાય, 70 મણ જેવી કદાચ થશે. 70 મણ, પણ આપણે 70 છોડો 65 તો થશે ને. તો 15 મણનો ઉત્પાદનનો વધારો આ પોણા વીઘામાંથી ચીમન 11 ની અંદર આવવાનો છે, બરાબર છે. અને આની અંદર તમે વાત કરીએ તો આમાં જે પ્રોબ્લેમો આવે કે ભાઈ ચાંચરી આવી જવી, પાદું જાડું નહીં થતું, વિકાસ ન થતો, તો હવે કોઈ પ્રશ્ન ખરો? કોઈ પ્રશ્ન નહીં. થ્રીપ્સ કશું કોઈ જાતની જીવાત બીવાત નહીં, કે એની ખુમાસ જ જો ને તમે, ખાલી ખુમાસ જો, કોઈ જાતનો એટેક નહીં, નહીં આગળ કે નહીં પાછળ, કોઈ જાતની જીવાત અંદર તમને જોવા ના મળે સાહેબ. કેમ નથી આવવાની એ તો હું બતાવવાનો છું, અને આવી વસ્તુ તમને જોવા પણ નહીં મળે. લાસ્ટ તક વિડીયોને બન્યા રહેવાનું છે, બરાબર. કઈ ટ્રીટમેન્ટ કરી હતી આપણે એની પર વાત કરીએ, બરાબર ને? પકડજો તો જરાક. આ આપણે વાત કરીએ તો આ છે ભૂમિ પરિવર્તન. ખાસ એટલું કહીશ, તમે જે અગાઉમાં જે નાખતા હતા પાયામાં ખાતર, એ શું નાખતા હતા? ડીએપી ને એવું. ડીએપી નાખતા હતા. કેટલી ગુણ નાખતા હતા? 1 ગુણ નાખ્યા, જગ્યાએ અડધી ગુણ થઈ ગઈ. અડધી ગુણ કરી, અડધી ગુણ ડીએપી કરી દીધી પાયાની અંદર. અને આ કેટલું નાખ્યું? 400 ગ્રામ જ નાખ્યું. 400 ગ્રામ નાખ્યું. 400 ગ્રામ નાખ્યું છે. આપણે 500 કહીએ પણ કે 400 ગ્રામ નાખીએ, બરાબર છે. આ 400 ગ્રામ આપ્યું છે પાયામાં, બરાબર. બીજી વસ્તુ, આપણે જયારે ખૈડ વાળીએ તો તમને કીધું હતું કે જે અત્યાર લગી કોઈ કરતું નથી. મોસ્ટ ઓફ છંટકાવ બધા અલગ અલગ કરતા હોય છે, પણ આપણે આપણી આ સિસ્ટમનો છંટકાવ કર્યો છે. આ બહુ યુનિક સિસ્ટમ છે. આને જેને વાપરી લીધી, 2 વાર સ્પ્રે, તમને મેં શું કીધું તું? 2 વાર સ્પ્રે કરો, 1 વાર જમીનમાં આપો, રિઝલ્ટ હોય 100% મળે ને. અને આવી ટ્રીટમેન્ટ જિંદગી કરી હતી? કોઈ દી નથી કરી, પહેલી વાર કરી અમને.
તો પહેલી વાર તો તમારું આમ તમને લાગતું હતું કે આ વિશ્વાસ આવતો તો ખરો? પેલી કલકત્તી 2 વર્ષ પહેલા લીધી ને, કલકત્તી ઊંઘેલી બેઠી હતી એટલે પછી વિશ્વાસ આવ્યો કે ભાઈ આ કરાય. પણ જયારે એ લીધું તો વિશ્વાસ આવતો હતો વિશ્વાસ નથી, તે વખત કે વિશ્વાસ સીધી વસ્તુ. અને પાછું કલકત્તી તમાકુ ઊંઘી ગયેલી ચાયડાની અંદર, એ કોઈ ઉભી થાય નહીં. તો આજે ઘણો બધો ફરક આવ્યો ને. એ પછી અમારી જોડે સંપર્ક કરીને આજે ટોટલ કેટલા વીઘા? બધી થઈ 50 વીઘા. 50 વીઘા છે. તો તમે જેટલા વીઘા કરતા હોય તો જો આ ખેડૂત કરી શકતા રિઝલ્ટ મેળવી શકતા તો તમે કેમ ના મેળવો? વાત કરીએ આગળ. ક્રોપ પરિવર્તન 15 લીટરમાં તમારે 20 થી 25 ml નો સ્પ્રે કરવાનો છે. આ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર જે આપણી ભાષામાં કહી શકાય પણ બહુ પાવરફુલ વસ્તુ છે. એકવાર તમે છાંટો એટલે એની પાવર તમને ખબર પડશે. આ છે પેસ્ટ ઓર્ગો. આ બંને મિક્સ કરીને મારવાનું હોય છે. આની અંદર તમારા વિકાસનું કામ, જીવાતનું ટોટલી, થીપ્સ, કથીરી, માઇટ્સ, મિલીબાગ, વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, બ્લેક મસી, વ્હાઇટ મસી બધી જ પ્રકારની જીવાત આની અંદર આવી જાય છે. પ્લસ તમાકુનું જે ઝાડપણ છે એ આ જીવાતવાળી વસ્તુ પણ તમાકુનું ઝાડપણ વધારે છે. પછી આ જે પત્તાની જે પહોળાઈ છે ને, આ પત્તાની જે પહોળાઈ એ આપણું કામ કરે છે પેસ્ટ ઓર્ગો. બરાબર છે. રગો જાડી કરવાનું કામ કરે છે ક્રોપ પરિવર્તન. આ બે જ વસ્તુ તમારે છાંટવાની છે મિત્રો. આ બે વસ્તુ એમને સ્પ્રે કર્યા છે. કેટલી વાર સ્પ્રે કર્યા ટોટલ? 2 વખત આમાં સ્પ્રે આવી ગયા છે. બરાબર. એક તો ખૈડ વાર્તા પહેલા કર્યો છે, બીજો ખૈડ વાર્તા 7 દિવસ પછી કર્યો છે. આ બે વસ્તુનો. બરાબર. અને ભૂમિ પરિવર્તન ખૈડ વારતી વખતે યુરિયા સાથે ખાલી કેટલા કિલો? 25 કિલો યુરિયા. 25 કિલો યુરિયા. પહેલા 1 ગુણ નાખતા હતા, હવે અડધું કરી દીધું. એની જોડે ભૂમિ પરિવર્તન આપ્યું છે 400 ગ્રામ. તો આ રીતના એમને ટ્રીટમેન્ટ કરી છે. અને આજે તમે જે 45 દિવસની તમાકુ કેવી લાગી? એકદમ જોરદાર. જોરદાર ને? તમે હમણાં મને કહેતા હતા લોકો શું કરે જોવા આવે છે. જોવા આ તમાકુ પૂછે કે શું કર્યું, એમ શું કર્યું કે અત્યારે તો આ તારીખમાં તો લોકોને આવી તમાકુ નહીં, જ્યારે હું હમણાં તૈયાર થઈ જાય. બરાબર છે ને? તો આ વસ્તુ છે. તો આ છે સિસ્ટમનો પાવર. દુનિયામાં સિસ્ટમ વગર કશું શક્ય નથી. આપણે અંધાધૂની ફાયરિંગ કરીએ છીએ એ વસ્તુ ખોટી છે. બરાબર ને? તમારે છેલ્લા શબ્દમાં ખેડૂત મિત્રને શું કહેવું છે કે આ વાપરે? 100% રિઝલ્ટ, 110% રિઝલ્ટ થાય. 110%. બરાબર ને? તો દેવેન્દ્રભાઈ પટેલનું એવું કહ્યું છે 110% રિઝલ્ટ વાપરો. બરાબર. આ વિડીયો બનાવે એટલે જ નહીં બોલતા. ના ના, મારા ભાઈ પોતે મને કે એગ્રીકલ્ચર નું ભણેલો છે. ભાઈ એગ્રીકલ્ચર જે 7 નંબરનો જે આપણે ઉતાર્યો ને એ ડિપ્લોમા એગ્રીકલ્ચર થયેલો છે. એને જ કહ્યું મને કે મોટા બહુ સારી વસ્તુ છે. હોના જેવું એ કઈ નહીં. એ કઈ નહીં. બરાબર ને? વપરાય. હા. તો આ વસ્તુ વપરાય. એગ્રીકલ્ચર થયેલા વ્યક્તિ એવું કે છે. તો આ વસ્તુ તમે પણ વાપરો. બીજી વસ્તુ મતલબ જે તમારું ઉત્પાદન 50 હતું એની બદલે કેટલું? 70 મણની આસપાસ પકડી. આપણે 65 પકડીએ છીએ તો 15 મણનો વધારો. જો 1500 રૂપિયા 1400 રૂપિયા ભાવ આવતો તો તમારી રીતના કેલ્ક્યુલેશન માન લેજો કે કેટલો વધારો હતો. અત્યારે ખેડૂતને શું જોઈએ? ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળવું જોઈએ. અરે ઓછા ખર્ચો તો છોડો, પૈસા ખર્ચવા રાજી છે પણ એને રિઝલ્ટ મળવું જોઈએ. માણસે એક જ દેવેન્દ્રભાઈ કીધું હતું સાહેબ પૈસાનો કોઈ વાંધો નહીં પણ રિઝલ્ટ મળવું જોઈએ. બરાબર. તો એમને જોઈને પણ આજે ઘણા લોકો અહીંયા આગળ વાપરે છે. તો તમે પણ અવશ્ય વાપરો. હજુ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો, કરી દેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે. કમેન્ટમાં જબર નંબર લખજો કેવી લાગી તમાકુ, અને સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર. તો ના પાડતા હતા બનાવવાનું પણ કે ના બનાવીએ વિડીયો. મેં પરાન કોશિશ કરી છે તો એમના માટે એક લાઈક આપજો. લોકો સુધી આ માહિતી પહોંચે. આકાશભાઈની વાત બિલકુલ સાચી. હું ના જ કહેતો કે ભાઈ આપણે કોઈને બતાવવું નહીં તો કે ના લોકો જોવે તો એનો ઉપયોગ કરે. કોઈ બીજો ખેડૂતે મેં એમણે એ જ કીધું કે તમે મને એમને નથી ઓળખ્યા, તમે યુટ્યુબમાં જોઈને જ આવ્યા છો. બરાબર. તો લોકોને ખબર પડવી જોઈએ. અને એક જ વસ્તુ કહીશ, આ તમને જે વિડીયો લાગે સાચા લાગે ખોટા? સાચા એકદમ. આ કંપની બાબતે સાચા જ છે. સાચા છે ને? બરાબર છે. અને એક નહીં ઘણા વિડીયો એમને જોયા અને સાચા વિડીયો છે. તમે એકવાર ફોન કરો, અમે સંપૂર્ણ માહિતી મળશે અમારી જોડે, પ્રોપર માહિતી મળશે. બરાબર. ઓકે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.